નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આજે આપણે એક એવા દીકરાની વાત કરીશું જે ભણી ગણીને મા બાપને ભૂલી જાય છે, તેના વિશેની કહાની છે, તે સાંભળવાના છીએ મિત્રો, જે હૃદયસ્પર્શી અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે। આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી। છોકરાઓ બાળપણથી જેવા સંસ્કારો તેને આપીએ તેવો જ વ્યવહાર તે આપણે અને આપણી સાથે તેવું તે વર્તન કરે છે, તેની અદ્ભુત મિત્રો સમજ આપતી આ કહાની છે। તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો। અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા તમારા ઉપર સદાય બની રહે। તો મિત્રો, વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ। અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંયનો। વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે છે, જીવે છે, પણ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે અને હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં નામ, ઇન્ટરવ્યૂ અને ફોટા આવે તો બસ બેટા, બીજી શું વાત હોય? અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો। અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે। ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે। બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો। સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરીની ચેનલ મૂકે। મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો, એની ઉંમર છે, છોકરાઓ સાથે જરા ભળવા દો, બાળક છે, સામાન્ય છોકરાઓ સાથે રમીએ, એને શી પ્રાપ્તિ થવાની છે? મંજુ નિર્ભય નિર્દોષ આનંદથી જો અત્યારે એના ચહેરા ઉપર આનંદ જ છે ને, કપાળ તારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે। 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્વરી થઈ જવાનો છે કાંઈ? મંજુ મૂર્તિને કંડરાવતી પડે છે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં। હાથો અરે તો શું, લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો જ દોડાવવો પડશે મંજુ। હારી ગયેલાને કોઈ ભાવ પૂછતું નથી। ભગવાન, તમારા ભેજામાં ક્યાંકથી આ ભૂસું ભરાયું છે। ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું હતું, ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે। આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે। મંજુ કાકી વિફર્યા, અત્યારથી 5મા ધોરણમાં ક્લાસ છે। સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે। સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે। મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરાને બેયને સાથે સદબુદ્ધિ આપજે। એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા। આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ છીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી, પણ આજે તો એ ખાસ આવ્યા હતા। એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો છે। હું અને સંજય ખુશ થયા। વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડું વધુ મહેનત કરીશું, વિચારીશું, અને અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો। અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક। જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં
હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગાર તો નહોતો, કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ જ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળીમળી ગયા હતા. તોય મારે ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીના બહેન? એક જ દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી. જુઓ મંજુ બહેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. તમારી અને મારી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુ બહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી. તો પછી પણ ખરું પૂછું તો એકલી પડી ગઈ છું. એક બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે બેઠી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકાએ તમારા માટે ખૂબ લાગણી છે. નહીં જાણતી હોઉં, પણ કોણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડું ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો. જાઓ. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા થોડું મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણ સાથે હળીમળી રીતિમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લિજ્જત લઈએ. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબંધ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ. મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો. એનો ચહેરો ગભરાઈ ગયેલો. મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં તેને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પરસવાવતી બેસી રહી. અંકિત થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ હતા. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં એ નહીં આવે. એને તાવ આવ્યો છે. વિનુ કાકા બોલ્યા. દવા આપીને બસ ત્યારે મોકલો. આપમેળે એને સારું થઈ જશે. ચાલો હું જ એને ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીના બહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો. જોવું અત્યારે પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે કરે ત્યારે તેને નક્કી કરશે એ. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી. મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થઈ ગયેલા, પણ કશું જ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ગઈ. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી. હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતનો રસપૂર્વક જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર. જોવું એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો. લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી.
પણ પછી તને તાવ અને તારું હોમવર્ક હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ મળ્યું, ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયા. વિનુ કાકા આવ્યા, ઠપકાના સૂરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત જ કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ ના હોય. એકવાર ઓછા માર્ક આવ્યા એમાં એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા માટે દઈશું કે એલે શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા ઉપર નારાજ થઈ ગયો. તું જાણે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો? અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો. સંજય, સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એની હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો, જોતો. મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું હતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એણે પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય પસંદ નથી, ગમતા નથી. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી, નીના બહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ જ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ છે. એમ તો મારા સૌરભને ન છોડે. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે કાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ જ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષની વાત. હજી તો 5મું ધોરણ છે. એવી શી ચિંતા છે? એ વર્ષે સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા. એટલે અમે પહેલેથી થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટેરિયમ બુકિંગ કરાવ્યું અને ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ, મહાભારતની બાળકથાના પુસ્તકોની ભેટ આપેલા. વાંચવાનો એના નાદ લાગ્યો. એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા અને ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા. શાળા બદલીએ તો સારું કહેવાય. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાંસ થઈ ગઈ.
અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો હોય. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી નહોતી. હું તો શરૂઆતમાં ખૂબ જ ઉદાસ રહેતી હતી, પણ અંકિતે તો ખુશ રહેતો, મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ, જલ્દીથી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુ કાકાએ દ્રશ્ય જોઈ ગયેલા, એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ જ પૂરતો સંબંધ રહ્યો હતો. હા મંજુ કાકી બપોરે ડોકિયું કરતા, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં ખૂબ જ જખમ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતને લાડથી એનું નામ પાડ્યું હતું ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફૂડલીઓ ફૂટી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે એને વટી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ છો. ફોરમ બીમાર પડી હતી ત્યારે એને કેજીમાં દાખલ કરી. ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે જ હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં એડમિશન લીધું. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળની ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું કરી શક્યો નહીં. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછી અંકિતને એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીની જેમ સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંથી મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો છે, કાર છે, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુ કાકા અને મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા હતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા છે. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધૂણાવીને ચૂપ રહે. એમની આંખોના ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણની જેમ ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમના સાથે લાવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીએ ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી કઠાળે ચડે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું.
કાળે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. તો મિત્રો, તમને આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સાથે જોડાયેલા રહેજો. રાધે રાધે મિત્રો.